નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, તો આ વર્ષે મગફળીનો સંગ્રહ કરવો કે ન કરવો, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાદ્યતેલની બજારો નરમ હોવાથી મગફળીની બજારમાં પણ ભાવ નિશ્ચિત સપાટીએથી આજે સ્થિર રહ્યા હતા અને આગામી દિવસોમાં સિંગતેલની બજારો સુધરશે। દાણાબાર ડિમાન્ડ આવે તો બજારમાં સુધારો થાય તેવી ધારણા છે અને હાલમાં બજારો અથડાયા કરે છે તેવી ધારણા છે। અને ખાસ કરીને રાજકોટમાં 1.15 લાખ ગુણીની પેન્ડિંગ આવક હતી અને 18,000 ગુણીના જ ખાલી વેપારો થયા છે અને તેના ભાવ 24 નંબરનીના 1,050 થી 1,130 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,130 થી 1,150 હતા। મિત્રો, ખાસ કરીને ગોંડલમાં 30,000 ગુણીની આવક હતી અને 32,000 ગુણીના વેપારો થયા હતા અને 20 નંબરની મગફળીના ભાવ 1,000 થી 1,230 રૂપિયા હતા। 37 નંબરની મગફળીના ભાવ 950 થી 1,070 હતા। મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો મિત્રો, સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। વિસાવદર 845 થી 1,211 રૂપિયા, મહુવા 1,071 થી 1,407 રૂપિયા, ગોંડલ 641 થી 1,241 રૂપિયા, કાલાવાડ 1,000 થી 1,205 રૂપિયા, જુનાગઢ 800 થી 1,176 રૂપિયા, રાજકોટ 880 થી 1,214 રૂપિયા, અમરેલી 815 થી 1,160 રૂપિયા, સાવરકુંડલા 1,051 થી 1,206 રૂપિયા, જેતપુર 715 થી 1,201 રૂપિયો, પોરબંદર 1,005 થી 1,115 રૂપિયા। તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। ધોરાજી 801 થી 1,126 રૂપિયા, વાંકાનેર 700 થી 1,280 રૂપિયા, જેતપુર 701 થી 1,296 રૂપિયા, તળાજા 1,253 થી 1,551 રૂપિયા, ભાવનગર 967 થી 1,675 રૂપિયા, રાજકોટ 920 થી 1,174 રૂપિયા, અમરેલી 840 થી 1,054 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1,105 રૂપિયા, મહુવા 1,025 થી 1,185 રૂપિયા, ગોંડલ 751 થી 1,166 રૂપિયા।